સિદ્ધાંતસિંહ રાણા અને ગુંજનબેન પટેલ. રાણા છે. મારું નામ દીપકભાઈ પરમાર. દીપકભાઈ, તમારી દીકરી કયામાં ભણે છે અને શું જુદવા છે? મારી દીકરી સરદાર પટેલ MS લાખાણીમાં ભણે છે. શું જોયું અત્યારે? સ્કૂલેથી એમાં બજારમાં હતા, સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારી દીકરી બેભાન જેવી થઈ ગઈ છે, તો તમે છેલ્લી સ્કૂલે આવો છો. અમે ડૉક્ટરને બોલાવ્યા છે. પછી અમે ત્યાં પહોંચ્યા પછી હજુ ડૉક્ટર કોઈ આવ્યું નથી. 108 બોલાવ્યું, કોઈ વસ્તુ છે બોલાવી હતી. અને સ્કૂલની અંદર આખી સ્કૂલમાં લાઇટ છે નહીં, જનરેટરની વ્યવસ્થા નથી. અને ગરમીના મારા છોકરાને ક્લાસમાં બેસાડી રાખ્યા છે. જવાનું લાઇટ ના હોવા છતાં તો બહાર બેસાડી દેવાય ને, સ્કૂલ ક્લાસમાં ન બેસાડે ને એ લોકોએ. કેટલા વિદ્યાર્થીઓ છે? ત્યાં 10-12 છોકરાઓ છે, છોકરીઓ છે, બધાને આ તકલીફ છે. અત્યારે અહીંયા હોસ્પિટલમાં કેટલાને લાવ્યા? અત્યારે હોસ્પિટલમાં 2 જણને લાવ્યા છે. રાણા કૃપાલસિંહ. સરદાર પટેલમાં મારી ભત્રીજી અભ્યાસ કરે છે, એને ગભરામણ થઈ એવો ફોન આવ્યો, એટલે અમે ત્યાં આગળ ગયા તો ત્યાં આગળ આવી 10 દીકરીઓ બેઠી હતી આવી રીતે અનકોન્શિયસ. એટલે અમે ભાઈને બધા હતા અરવાર, એટલે 108માં ફોન કર્યો અને અહીંયા લઈને આવ્યા છીએ. અને ગભરામણ થઈ શું થયું એ નથી ખબર, લાઇટ ગઈ એટલે આવું થયું એમ કીધું એ લોકોએ. અને એક દીકરી સિરિયસ છે, એને હજી આમ છાતીમાં ને બધે ગભરામણ થાય છે. આ લોકો એવું કહે છે કે હવે તમે પ્રાઇવેટમાં લઈ જાઓ. 10 ખરી, 10-12 દીકરીઓને આવું થયું છે ગભરામણ. એ લોકોને 8-9માં ધોરણમાં. સરદાર પટેલ. દિલીપસિંહ ભરતસિંહ રાણા. અમે ઘરે હતા, સ્કૂલેથી ફોન આવ્યો કે આવી રીતે દીકરીઓને મજા નથી તો તમે ફટાફટ આવો. અમે ત્યાં ગયા ત્યારે અનકોન્શિયસ હાલતમાં મારી દીકરી અને સાથે બીજી 2-4 દીકરીઓ ત્યાં આગળ સુવડાવેલી હતી. અમે જેને પૂછ્યું કે ભાઈ આ શું થયું, તો કે ના આ લોકોને સફોકેશનના હિસાબે આવી રીતે થયું. પછી ત્યાં અમે ઊભા હતા તો એટલી વાર અડધી-પોણી કલાક તો અમારે પહોંચતા થઈ છે. એની પહેલા અડધી-પોણી કલાકથી બનેલો બનાવ. આ લોકોએ 108 ન બોલાવી અને કોઈને જાણ પણ ન કરી. અને અમને જાણ કરી, અમે પહોંચીએ એટલી વાર તો લાગે. અમે જઈને પછી 108ને અમે ખુદે ફોન કરીને એમને બોલાવી અને 108માં લઈને આવ્યા. દાદરા ઉતરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ત્યાંથી ખુરશીમાં અમે તેડીને 8 જણા અમારા સગા સંબંધીઓએ ભેગા થઈને હેઠી ઉતારી. જ્યાં સુધી અમારી પાસે સ્ટ્રેચરની સુવિધા નહીં, સ્કૂલમાં કોઈ પણ જાતની સુવિધા નથી, જેનો અમને ઘણો દુઃખ થયું. અત્યારે જો મારી દીકરીને કાંઈ થશે તો હું એનો બ્લેમ પૂરેપૂરો સરદાર પટેલ સ્કૂલ ઉપર કરીશ. મેં જોઈ ત્યારે 7-8 દીકરીઓની અનકોન્શિયસ હાલતમાં હતી.